मगन भाई कुरकुटिया, मगन भाई कुरकुटिया स्वागत। संजय भाई कसे, मगन भाई सेलवासवाड़ा कुरकुटिया, गणज भाई जी भोया सरपंच, गमन भाई बी भोया, मंशु भाई डी पटेल, मंगू भाई बी गावित पीआई साहेब, नगीन भाई गी जादव सरपंच उप सरपंच साहेब, बिपिन भाई जी भोरसट। આપણે જીતુભાઈ કરશે। सेठ मंगूभाई बी गावित पीआई साहेब, मंशुभाई डी पटेल, विनोद भाई जी भोया, धर्मेश भाई बी भोरसट खटांबा, भावेश भाई जी भोया, नीलेश भाई एन गावित। खूब खूब एनो आभार। એને સાલ ઓઢાડીને સ્વાગત કરશે। આપણે તાળીઓના ગડગડાટ વધાવી લઈએ। કિશન ભાઈ ગાયક, એમનું સ્વાગત અલ્બુભાઈ કરશે। કિશન ભાઈ ગાયક, किशन भाई, सुरेश भाई पेटी मास्टर, प्रभु भाई तबला वादक, આપણે તાળીઓથી વધાવી લઈએ। अजित भाई उपस्थित लाचकड़ी गामना सरपंच श्रीमान गणज भाई जी भोया, माजी सरपंच जीवन भाई एल भोया, माजी सरपंच गुलाब भाई बी महला, गमाई बिपिन भाई माजी सरपंच श्री खाटांबा, सुमन भाई चौधरी लाक्षाकड़ी, प्रवीण भाई श्री देशमुख, मंगू भाई बी गावित, अने પછી કાર્યક્રમ गोविंद सिंह का गोविंद है नहीं नहीं किसमें फटे क्या सूर्या का चले गई होगी तो साहेब श्री નું સ્વાગત અહીં ફૂલથી થાય બધાએ તાળી પાડોથી ગળગળથી બાજવાનું પેટી માસ્ટર અને
બધા કરતા આપણે બધા જેટલા બેઠા છે બધું જે નાચગાન કર્યું જેટલું બી કર્યું ને એનું પ્રસારણ કરનાર વિશાલ ગવળીનું એકવાર સ્વાગત કરો. કેમ કે આપણે તો અહીંયા જોઈશું લાશાગડીમાં જ વિશાલ ગવળી કે યુટ્યુબ ચેનલ છે એ બધું નેટ પર નાખીએ બરાબર. યુટ્યુબમાં નાખીએ એટલે બધા છે ને આજે કેટલા જણા નાચેલા છે એ બધું દેખાય બરોબર ને. હું કઈ વિશાલ ગવળી હવે આજે જે વ્યસન મુક્તિની ગંગા ખરી ને અને ખુદ પોતે શિવ એમની શક્તિ પૂરા બ્રહ્માંડમાં આપણને આશીર્વાદ સ્વરૂપે હોય એવા પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે છે ને 1993-94 થી આ વ્યસન મુક્તિની શરૂઆત કરી હતી. હવે કાયમ વાત નહીં કરાય પણ નવા વિસ્તારમાં જવાય એટલે અમુક માણસને આમ પૂરી વિગત ના ખબર હોય તો મારે વિગત બતાવી પડે. દારૂની નશામાં પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે 15 વર્ષ મિલિટરીની સર્વિસ કરીને આ દારૂની ધૂંધમાં છે ને પોતાનું જમીન જાયદાદ ઘર વિખરાઈ ગયું. અરે બાકીની તો બધું વેચીને ખાઈ ગયા પણ ઘર પર મૂકેલા પતરા ખર ને એ પતરા બી છે ને બાબા વેચીને દારૂ પી ગયેલા. ઉપરથી તડકો સીધો ઘરમાં પડે, બાકીનું અનાજ બધું વેચાઈ ગયું પણ ઘર પર ઉપર પતરા મૂકેલા ને એ પતરા બી વેચી દીધા અને એમાંથી પૈસા માંડી એ બી દારૂ પી ગયા. આપણે તો હજુ કઈ નહીં કહેવાય. અને આ બધી જે હાલત થઈ ને એટલી ગંભીર પરિસ્થિતિ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની આવી ગઈ ને એનું ભાઈ આપણાથી વર્ણન બી ના કરી શકાય. લાસ્ટ ટાઈમ પર કોઈ ઉપાય નહીં, બાબાને કોઈ સહકાર આપવાવાળો નહીં. પૂરું શિરપુર ગામ એ બાબાથી હેરાન પરેશાન થઈ ગયું અને છેલ્લે જયારે રોડ પર આવી ગયા ને પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને છે ને એક કોળિયો એક કટકો કે એક રોટલી આપવા ગામમાં કોઈ તૈયાર નહીં ને એવી હાલત પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને આવી હતી. દારૂમાં પૂરો બરબાદ થઈ ગયો, ઘર બાર વિખરાઈ ગયું અને છેલ્લે ઘડીએ છે ને બાબાએ વિચાર કરી લીધો કે મારે જીવવા કરતા મરવાનું સારું. એટલે બાબા છે ને એક નાનું દોરડું લઈને શિરપુરથી 1.5 કિલોમીટરના અંતરે મન્નાથજી મહારાજનું મંદિર હતું. એ મંદિર પર છે ને એક આંબલીનું ઝાડ હતું. 1993ની વાત કરું. એ મંદિર પાસે એક આંબલીનું ઝાડ હતું. જેટલા બાબાના શિષ્યો વડીલો બધા છે ને 15 વર્ષ મિલિટરીની સર્વિસ કરી રિટાયર થયો અને દારૂની ધૂંધમાં છે ને આજે મારું આખું પૂરું પરિવાર વેર વિખેર થઈ ગયું અને હવે પ્રભુ અને એમાંથી ગુજરાતને ચલાવ્યું. નિસ્વાર્થપણે છે ને હું દેશની સેવા કરી. એટલે હે ભગવાન, હું જ્યારે મરું ને માટે તમને જન્મ આપેલો છે, તમે કેમ મરો? ત્યારે બાબા કહે મારા પર કાંઈ નથી પ્રભુ, મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી અને હું તમારા દરબારમાં આવવા માંગુ છું. ત્યારે શિવ પ્રભુ એમ કહે આ વાર્તા નથી, આ હકીકત છે. આ ભાઈ વાર્તા નથી, હું જે બોલું ને એ વાર્તા નથી, હકીકત વસ્તુ કેમ કરીને. ત્યારે શિવ પ્રભુ એમ કીધું બાબાને કે હું તારા પર પ્રસન્ન છું, તમે માંગો, જે બી તમે માંગો ને એ હું આપવા તૈયાર છું. ત્યારે પરમ પૂજ્ય શેષરાવજી મહારાજે શિવ પ્રભુ પાસે એવું વરદાન માંગ્યું કે હે પ્રભુ,
તમારે અગર આપવું હોય તો મને એક વરદાન આપો કે હું જે બોલું એ સત્ય થાય. મારી દારૂ છૂટે તો છૂટે, પણ જેને હું સંકલ્પ આપું એની દારૂ છૂટે. અને જો કદાચ આ સંકલ્પનું અપમાન કોઈ કરે ને એને પૂરેપૂરો દંડ મળે ને એવું વરદાન આપો. શેષરાવજી મહારાજે એવું વરદાન માંગી દીધું. શિવ પ્રભુએ કીધું ભાઈ તારા પાસે તો કાંઈ વસ્તુ નથી, કોઈ બીજી વસ્તુ માંગતે, લોકોના કલ્યાણ માટે માંગ્યું. અને શિવ પ્રભુ ભોળા દેવ એટલે તરત જ છે ને બાબા પર હાથ બે ઊંચા કરીને બાબા પર ઓમ નમઃ શિવાય કરીને વરદાન આપી દીધું. ને જે અરસામાં પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ 1993 ની અંદર આ જે ઘટના બની અને પછી ત્યાં મંદિર પર બેસવા લાગ્યા ને પબ્લિક ને કે ભાઈ તમે દારૂ છોડી દો, સુખી જીવન જીવો, દારૂ છોડો, સુખી જીવન જીવો. હવે ગામના શિરપુરના જ માણસે ગઈકાલ લગીને આ માણસ આ રોડ પર દારૂ પીને ફરવા વાળા વ્યક્તિ બરોબર કે નહીં, આજે લોકોને એમ કે દારૂ છોડવાની શિખામણ આપે એમ કે કોઈ માનવા તૈયાર નથી. આ ઘટનાને કોઈ માનવા તૈયાર નથી. પણ જેવા જેવા લોકો એની પાસે આવવા લાગ્યા ને બાબા ખાલી ઓમ નમઃ શિવાય બોલે. કોઈ કે મને આમ છે, કોઈ કે મને તેમ છે, કોઈ કે મારું આવું થઈ ગયું, કોઈ કે મારે સંસારમાં દુઃખ, કોઈ કે ખેતીવાડીમાં દુઃખ, કોઈ કે નોકરી ધંધામાં દુઃખ, કોઈ કે મારા પરિવારમાં દુઃખ, કોઈ પેરું માણસ હોય, ડૂડું માંગડો હોય, આંધળું માણસ હોય, કોઈ પણ આવા બધા માણસો આવવા લાગ્યા. બાબા ખાલી હાથ આવું ભગવાન ઓમ નમઃ શિવાય બોલે આંધળો માણસ દેખતો થઈ જાય, લૂલો માણસ ચાલતો થઈ જાય. અને આ બધી ઘટના બનવા લાગી અને ધીરે ધીરે પબ્લિક એના પાસે આવવા લાગી અને ત્યારે લોકોને ધીરે ધીરે વિશ્વાસ આવ્યો. આમ ધીરે 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 94 ની અંદર એક પ્રચાર થઈ ગયો. અરે આ તો જવા દે, શેષરાવજી મહારાજ પાસે જ્યારે પબ્લિક આવવા લાગી, ભક્તો આવવા લાગ્યા અને સત્ય ઘટના કરું તમને વાત કરું હું, શિરપુરના જ આગેવાન લોકોએ છે ને વિરોધ કરી દીધો, ઝઘડો કરી દીધો, બાબા પર કેસ મૂકી દીધો. અરે તમે જસુભાઈ ને બધા અત્યારે માંડવીના કાર્યક્રમમાં હતા એ વાત એ લોકોએ સાંભળી છે. કેસ કર્યો બાબા પર, બાબાને ઉચકીને પોલીસ સ્ટેશને જેલમાં મૂકવા માટે પોલીસ આવી ગઈ. અહીંયા લગી થયેલું. અરે જ્યારે પોલીસ આવીને એ જ મન્નાથજી મહારાજના મંદિરમાંથી છે ને મંદિરના સાઈડમાંથી 5 નાગ નીકળ્યા. આ સત્ય ઘટના કેમ તમને, 5 નાગ નીકળ્યા. આપણા જેવા બધા ભક્તો ફરીને કાંઈ ના કરે, પણ ખાલી પોલીસ આમ પગ બી મૂકે ને નાગ બેઠા ઉભા થઈ જાય. આ બાજુથી પોલીસ જાય તા નાગ એના પર ઉભો થઈ જાય, આ બાજુ પોલીસ જાય તો અહીંયા નાગ ઉભા થઈ જાય, ત્યાંથી કોઈ જાય તા નાગ ઉભા થઈ જાય. આમ પાછે 5 નાગ છે આમ ફેરવા કરીને હશે ને પોલીસ વાળા પર લાગવા એ કરવા. અરે પોલીસ વાળાને બી હિંમત નહીં ચાલી, છેલ્લે છોડી દેવા પડ્યું. આ શિવ પ્રભુની કૃપા છે, આ શિવ શક્તિ છે. માં જગદંબા અને શિવ પ્રભુએ બાબાને એટલી મોટી શક્તિ આપી દીધી ને કે એનો કોઈ પત્તો નહીં. પછી પોલીસ વાળા જતા રહ્યા અને પછી ગામ લોકોએ પાછો વિરોધ ઉભો કર્યો અને પકડો એમ. પછી પોલીસ વાળા એમ કે તું અગર સત્ય હોય ને તો અમે જે મૂકવું એ સાચી વસ્તુ છે કે નહીં છે તમારે કહેવાની. એટલે પોલીસ વાળા શું કર્યું ખબર, 5 માટલા લઈ આવ્યા. માટલા નાના, કોઈકમાં કંકુ ભરેલું, કોઈકમાં રેતી ભરેલી, કોઈકમાં માટી ભરેલી. અને શેષરાવ બાબાને તો સાઈડ પર રાખેલો અને અલગ અલગ જગ્યાએ દાટી દીધેલું બધું. અને પછી લઈ આવ્યા બાબાને. તો ભાઈ બોલ આ માટલામાં શું છે, અહીંયા માટલું છે, આમાં શું છે એમ. બાબા એમ કે આમાં કંકુ છે, કાઢો, કંકુ નીકળે. પેલામાં શું છે, બાબા એમ કે આમાં રેતી છે, કાઢો, રેતી નીકળે. જેટલું પ્રયોગ એ લોકોએ કર્યો ને છતાંય બાબા હવે તો એ દેવ થઈ ગયા. પછી સત્ય હતું બધું, તો બી ગામમાં નહીં માને એને લઈ જાઓ. અને છતાંય બાબાને છે ને ગાડીમાં ભરીને પછી સીધા પોલીસ વાળા છે લઈને નીકળ્યા.
શિરપુર જવા માટે ચીખલી રસ્તા પર મેઇન રસ્તા પરથી 3 કિલોમીટર શિરપુર દૂર છે, બરોબર. એ મેઇન રસ્તા પર નીકળ્યા ને પોલીસ વાળો એક્સિડન્ટ થઈ ગયો. પીએસઆઈ ને પગ ભાગી ગયો એ છોકરી પર. હવે શું કરીએ? બાબા કે તમારે ભાઈ પગ ભાગી ગયો, હું સુધારી આપો, મને પાછા મંદિર પર લઈ જાઓ ને. કોણ માને આ વાતને? આ વાતને કોઈ નહીં માને. તેના પાય મૂડી ગયા તેલા અગર મંદિરોમાં સુધારી દીધા કોઈ સાગર તો કોની માનો લાગા એ ગોઠીલા કોઈ નહીં માના. પણ એકાદ તેમાં પોલીસ વાળો એવો હતો કે ભાઈ જે બી હોય તે તમે ચાલો તો ટ્રાય કરી, નહીં તો પછી જેલમાં તેમને મૂકવાનો જ છે. એટલે બાબાને પાછા લઈને મંદિરે ગયા. નીચે બેસાડ્યા ને પીએસઆઈ પર આમ હાથ આમ કરીને ઓમ નમઃ શિવાય આમ બોલ્યા એટલે બેઠો, તૂટેલો પગ સીધો. ચાલ ભાઈ હવે ચાલતો થઈ જાય. 2 દિવસથી આ ઘટના એ લોકોએ બંધ કરી દીધી. અને આ સત્ય ઘટના એ તમારામાં સાચીને સાચી વાત આખા, એમાં કોઈ માં પુરાણ વાંચીને તમારે નહીં આખા, દુસરેની કોઈની વાત કરે હા એ તમારે નહીં આખામાં, હકીકત બનેલી વસ્તુ એ તમારામાં આખા. એટલે જોડા જોડા બાબાના ભક્ત હતા, જોડા જોડા ભક્ત. આપણા દક્ષિણમાં તાપી નર્મદાથી માંડીને વાપીને સેલવાસ ને દમણ નાસિક જિલ્લા યો જે આપણા પૂરા પટ્ટા ખરા ને એ પૂરે વિસ્તારમાં અંદાજે 12 થી 15 લાખ પબ્લિક આપલી આ 12 થી 15 લાખ પબ્લિક આહા. જિંદગીની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો બાબાને સમોર ફોટાસી યા પછી જઠ્ઠા બી ઉભા રહા, તે જાગોર બાબાની આરાધના કરીને તમે આને કોઈ પણ વરદાન માગી શકા. બાબા દેવલા તૈયાર રહા. પણ કોઈ પણ ભક્ત, કોઈ પણ શિષ્ય બાબાને શક્તિને સામે કોઈ ટકરાવેલા કોશિશ કરીને તો તેના નાશ હોઈ જાય. એ ભવ્ય દિવ્ય શક્તિ તેને સામે આપણે ટકરાવેલા. બે બાબાએ છે ને 94 થી માંડીને 94 થી માંડીને 2000 સુધી દારૂ છોડવાનું કામ ચાલુ કર્યું. અને પછી 2000 માં સમાધિ લઈ લીધી. 2000 માં સમાધિ લીધી અને ત્યારથી પૂજ્ય સંતોષજી મહારાજને આપણે ગાદી પર બેસાડી દીધા. 2001 થી માંડીને આજ 2026 લગી આ ગાદી પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના ઉત્તરાધિકારી તરીકે પૂજ્ય સંતોષજી મહારાજાને ગાદી પર બેસના. અને આખા દેશની અંદર 3.5 કરોડ થી ઉપર શિષ્ય બની ગયા. બાબાનો એક જ મંત્ર, દારૂ છોડાને સંસાર જોડા. હવે તમે વિચાર કરો કે દારૂ છોડાને સંસાર જોડા. દારૂ છોડવાથી અગર સંસાર સુખી બને થવા તો છોડવામાં કઈ વાંધા ખરી કા? છોડવામાં કઈ વાંધા ખરા કા? વડલાને ખબર હા પોસાલા અગર પોસી ગૌસલા રહે ને પૈસા આપણે છે માને પોસાલા પોસી ગૌસલા હા તમે એકલા જ તે પોસાને પપાસલા તો જવાય નહીં. એટલે એક જણા હા જોડી કરલા પડે, મતલબમાં કોઈ આગેવાન બરોબર આગેવાન લઈને કોઈ ખરી જાય બી છે ને ઈશા આખ માલા પોસી હેરુલા ના પોસીને પપ્પા સાહેબ આપણે પોસા કાંઈ કરે બરોબર. તો યો પોસીને પપ્પા તો નહીં બોલો પણ આગેવાન ઈશા બોલો પોસા બહુ મસ્ત જબરદસ્ત ભણેલા आता यो होना मगर नौकरी ज करी दारू नहीं पे कहीं तंबाकू नहीं खा, विमल नहीं खा, कहीं नहीं. तो आगे वाला मानस जो हारी जाए ने तो तेरा विश्वास पोसी ने पप्पा विश्वास मान लिए अने चांदला तैयार हुए. चांदला ने तैयारी हुई એટલે ઢોલ નગારા ડીજે બરાબર કાને આખા કાય સામાન મંડપ ને ઈ ને ધી ને બધા જાત વાળીને લઈને ચાંદલા હોઈ જાય ને જેમે તેમે પોસીલા ઘરમાં લઈ એને દાધે આન દારૂની માગા ને ગાંજેની માગા લાગી જાય.
અરે તમે વિચાર કરો કે આપણી જિંદગી હે ને એ હજારો વર્ષ જીગુલા નહીં મળે. આપણે દેવા પાसून ईसा मागेले आलेला का देवा मला एक बार मनुष्य अवतार दे. માં માના તો કર્મ કરીને પણ રોજે રોજ તુના બી કર્મ કરીને માં તુલા ભૂલા નહીં. એ બધા દેવાवर मागा. देव भोळा तथा શું કરીને આત્માला દવાણ દીધા ધરતી વચ્ચે. અને ધરતીઓ જ્યારે જો જીવ આના ને જીવ ધરતી આના ને તો પૂરા માયાજાળમાં બાંધાઈ ગયા. ઘર માણા બાઈકો મારીને પોસા માણ માં બધે કરતા મોઠા ને માલા બધા માના ને માં સાંગે કિસાન જ કરાને એ માયાજાળમાં પૂરા જકડાઈ ગયા. અને માં આના કઠું દવાના કોની માને કાય અઠ કર્મ કરવા પાहिजे એ બધા ભૂલી ગયા. અને માને એક કોઠી યાદ રાખજાસ જઠ્ઠું આપણે આના હો ને તઠ જાવલા જન્મ આના મરણા નિશ્ચિત કોડાક વર્ષા કોડાક દિશ જગાઈ એના કોઈ પત્તા નહીં મળે પણ આના એટલે જાવલા હા. દાખલા તરીકે આम्ही સુંદર હોવાના યો કાળાબા હોવાના મગનભાઈ સિલવાસ હોવાના કોઈ વાસ્તવ સુકરભાઈના એ કોટડા હોવાના ભોજન હોવાના બિરધા હોવાના અલગ અલગ જાગોર બધાના લાસકડીમાં ભેગા હોઈને આપણે બરોબર. લાસકડી વાળા આપણા માન સન્માન પાણી પાજા હરિપાટ નાચાડા બધા ખાવાના. અને તમે સાક્ષાત આજના દેશમાં 18 લાસકડી વાળા બધા 18 સાલ 18 ને બધાના સગવડ કરતી એક દી કરતી દોન દી કરતી પાંચ દી કરતી એક માસના 5 વર્ષ સુધી કરતી. અને પછીથી સાક્ષાત ભાઈ આતા તો હા ને ધીરે ધીરે તુને ગવા જાય કરે કેમ કે હટદુર હશે તો કાય કરશે. લાસકડીને સીમાડાની અંદર અગર તમે ખેતી કરવા તૈયાર છે આપણા જમીન કોની દેલા નહીં. કેમ કે આપણી જગ્યા સીધી બિલથાની અંદર આપણે બિલધાવડા ના વઠા એટલે હટા આપણે 5 વર્ષ આયે ખાવા પીવા બધા કરતી ને પણ છેલ્લે આપણા તે જાગો જાવલા પણ ઈસા ભગવાન ને આપણા હટો દેવાના ને તો અઠો આપણા કર્મ માયાજાળમાં તો છોડા અને કદોમાં દેવા હા ને દેવાના આરાધના બી કરા. અને મય બધા લાખા હા મય બધા લાખા પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના જાહેર પબ્લિકલા તેના શબ્દ હાથ જિંદગીની અંદર કોઈ પણ પ્રકારની ગમે તેવી મુશ્કેલી પડી એ શબ્દ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની दूसरा શબ્દ હિસાબી આખેલ का बस तुम्ही खाली हाने माने वचन ना पालन करजास अपमान नको करसाल અને એક નિષ્ઠ ભક્તિ રાખજાસ. ભક્તિ નહીં કરા તો ચાલે અગરબત્તી નહીં ફેરવા તો ચાલે દીવા બી નહીં પેટવા તો ચાલે પણ મનમાં ઈશ્વર દ્રઢતા રાખજાસ કમાઈ લીધેલા બાબાના વચન કદી તોડાની ને થોડા જ ખાલી વિશ્વાસ રાખતા ને પરમાત્માને દરબારમાં લેવલા માતા ઠ તૈયાર હા. અને સત્ય ઘટના હા માં માने आत्महत्या किसा कर्म करा काय कर्म करा तेवर पता चाला. कर्मावर आधार धर्मावर नाही. धर्म तो सर्व समान हा. समजाय तुळशीला झाड येठा तुळशी मातानी ईश्वरवा एना तुम्ही वर येसाले तर खांदे वाहिले एना फाना वाहिला कोई जागा मोहरा ना कोई जागा खांदे वाळे घे कोई जागा बल्ले हात किनी खांदी बारीक हा किनी खांदी मोठी हा पण छेल्ले तुम्ही भुडाમાં જઈને હેરાન થડે કા છેલ્લે ભુડામાં જાય હેરા તો થડ એક હા એ જ પદ્ધતિઓ કુદરતી રચના કરેલી. ધર્મ કોઈ પણ પાળા કિના બી લે પણ છેલ્લે જાવલા તે પરમાત્માને સંબૂરે છે. લાસકડી હોનો યો હને એનો રોડ સીધા વાસદા જા લાસકડી વાળા ઈસા કરતા પહેલા કે ભાઈ એ રસ્તા સીધા આપણે સુજે કેવ जाला લાસકડી વાળા આખા સીધા રસ્તા ને વાસદા જા. મગ એકવાર લાસકડી વાળાને અઠા આખી દીધા काही यो रस्ता सीधा वाजता जा मग ये रोडवर चालवण्याची जबाबदारी आपली. गाडी वाजता सुधी पोहोचवस तो बी चाला गाडीला वचने ठोकी बिस्वस तो बी चाला गाडी कोई बंफरो कुदवीने पडी जास्त बी चाला गाडी तू अर्धेवर मागास बी लियेस नाही तरी चाल तेमा लासकडी वाळाने કોઈ ભૂલ નહીં મળે.
रस्ता आहे दाखवी દીધા તેवर ચાલુ જવાબદારી આપલી આ પણ આપણે અગર તેवर ચાલજન ની અને પછી અગર તેની ભૂલ કાઢજન તે આપણી ભૂલ આ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની માર્ગ દાખવી દીધા અને તમે વિચારતા કરા કે દારૂ છોડીને સુખી જીવન જીવા અને અગર જરૂર પડે અડચણ પડે તો માની આરાધના કરા માં તમારા સમાધાન દીન હોળે સુધી આખરા દેવા તરી સાગત મારા તે 5-6 વર્ષ આવ્યું પણ કાંઈ ફરક નહીં માં તે માં ગયેલ તે માળા કરે માં ગયેલ અને મોક્ષ માર્ગી કાંઈ ગયેલ પણ બિલકુલ ફરક જ નહીં અરે બાબા તે મોક્ષ માર્ગી માળા કરીમાં ફરક નહીં તું માં ફરક નહીં મળા ધર્મ સત્ય બાબા ધર્મ સાચા સત્ય કોઈ પણ ધર્મ પાળા બધા સાચા હા પણ આપાલા પાળતા બે આવડલા પડે નહીં અને ધર્મ સત્ય આઈ દૂસરી ગોટ એક લાવી દાખવામાં તમારા તુકારામ મહારાજ નદીને કિનારે બેસીને આને બધા ચોપડા વાંચે કરે ગ્રંથ વાંચે કરે હવે તુકારામ મહારાજ બધા આન ચોપડા વાંચે કરે અને લોકા તેની સમોર આઈકોલા જાય કરે એટલે ગાवातल्या लोकांना इच्छा होईना का हारा लोका ते तुकाराम महाराजने समोर जातात आणि आपल्याला कोणी माने नाही तर गाव करे विरोध के त्यावर भाषा ही बी घटना सत्य आहे गावातला ही विरोध के तुकाराम महाराजला जायने आणि झोळा चोपडा बदाळा आणि उचलून नैमा टाकी दिला तुकाराम महाराज ने एक शब्द बोला का हे परमेश्वर अगर तूने नावामा शक्ति होवी जय जय रामकृष्ण हरे बेसी गया 13 દિવસ સુધી તે ગ્રંથ તે ચોપડા નદીમાં રહેનાર પાણીમાં રહેનાર માં ગંગાજી માતાજી ખરીને ઈલાબે હિંમત નહીં હોઈને કાય તુકારામ મહારાજના ચોપડા ભીજી શકે 13મા દિવસે ચોપડા કાઢી પાછા તુકારામ મહારાજના સીધા ચોપડા ઉપાડી દીધા કળિયુગ આય એટલે કહાની મળે છે નહીં મળે કળિયુગ આ કરી દેવા કેમ કે સત્યયુગની અંદર દેવાલા વાર લાગે द्रापर युगनी अंदर देवाला वार लागे त्रेता युगनी अंदर भी देवाला वार लागे पण ये कळियुगनी अंदर ता हाने देव खाली सोयने सा एक पायावर उभा हा जेठा मनोमंथन के ने ते जागो जारत ने हाने प्रगट होई जाय वस्तु ही हा એટલે આમે પબ્લિકલા સિદ્ધાર્જન મનુભાઈલા માનાય છે ને ખમા માલા કોની જ નહીં માનો તરી ચાલે કેમ કે માનેમાં કોઈ શક્તિ નહીં મળે मात खाली बाबा ना नाव लेने आगे चलना हो शिव प्रभु की शक्ति परम पूज्य शेषरावजी महाराज ने अंदर थी अने परम पूज्य शेषरावजी महाराज ने भव्य दिवाली साहेब जी ने जसुभाई जी ने बता कार्य करता तुमने साज में कार्य करता हूं पण तुम्हें माला मतलब में हे धर्म ना आगे वाणी दीदी અને આગેવાની દ્રષ્ટિએ મારા દોર શબ્દ બોલના પડતા વસ્તુ જેની તેની જેને તેને પદના સન્માન કરના સરપંચ તો સરપંચ સભ્ય તો સભ્ય અને ગામના જે માણસા કાણે માણસા તે માણસા સરપંચ ગરીબ ઝોપડી ના હોવા અને સામે આલિશાન બંગલાની કરોડોપતિ માણસ હોવા પણ કોઈ પણ ઓફિસની અંદર તમે જ્યાં ને तो सिग्नेचर भले गरीब झोपड़ीना सरपंच होते कारण सरपंच ना ही लागे 5 वर्षना सिक्का त्याला उफेर आणि तेना सिग्नेचर लागे ने ताज अधिकारी माने तेने पदाना सन्मान करला शिकवला मां शिष्य तो मां शिष्य प्रमाण रहला मां भक्त तो मां भक्त प्रमाण रहला मां भगत तो भक्त भगत प्रमाण रहला आणि मां खाली आने मनोरंजन माटे है तो तेने जागे रहला केम के दारू छोड़वाथी आपड़ा तो शरीर शुद्ध हुई जा पण आपणे पाछळनी पीढ़ी आपड़ा पोसा करे ने एना भी भला होई जाय अने एक वस्तु सत्य गुजराती में लखेला ने बाप तेवा जानो बेटा ने वड तेवा टेटा घराने अंदर जीसा वळण रहे ने तिसा तेना परिवार करे जेने घरामां झगड़ा चालू थवा ने तेना आखा परिवार झगड़ा में पड़े जेने घर ने अंदर भक्ति चालू थी ने तेना पूरा परिवार भक्ति में रहे जेने घर ने अंदर दारू पे थो आपने
તેના પોસા દારૂ પીવા વગર રહ્યા નહીં. જેના પોસા ડ્રાઈવર હોવા જો માણસ ડ્રાઈવર હોવા તેના પોસા બી ડ્રાઈવર, જો માણસ ડોક્ટર હોવા તેના પોસા બી ડોક્ટર, જો સાહેબ હોવા તેના સાહેબ બને, જો કોન્ટ્રાક્ટર તેના પોસા કોન્ટ્રાક્ટર. કેમ નથી સીધી લાઈન એને. અને દારૂ પીવાળા માણસો તેના પોસા દારૂ પીવા વગર છોડો નહીં. મગ આપણે જ અગર નહીં સુધરશે તો આપણા પરિવાર ભાઈ પૈસા કઈ સુધરી સુધરવા તો પહેલા આપણે પડલો ને. હવે તમે વિચાર કરો કે આપણે બરાબર પેવલા અને મગ તા પોસા લાવ માન નહીં મારે તો એમાં ફટાટવી માની પછી ખબર બી પાहिजे નહીં કાંઈ કરલા પડે. હવે તમે વિચાર કરો કે આપણે ઘરમાં કોઈ ભક્તિ કરેલા અગરબત્તી પેટેલા વળણ જ નહીં દે તો ઘરના માણસ ક્યાં કરી કરેલા. એટલે એ બધા શીખવું ના પડે. હવે દાખલા તરીકે હરિપાઠ વાળા હતા, એકા પોતે પણ ના दूसरे सीखवाने दूसरे संपूर गया ढोलक पास रहा दूसरे ने संपूर गया सीखना पसी ओठे पिछने ने वस्तु ए टाइप ने हा એટલે માં પુરાણોની ગોઠની લાવા નજર તમે પુણ્ય માટે તા હા ને ઈસા સાલ કે માલા પુણ્ય જરૂલા માલા પુણ્ય જરૂલા માલા પુણ્ય જરૂલા અરે ની જણા તું બી કાય રંગ રૂપ કરા કાય કેટલા ધર્મ લે માં તમારા ખાગા પુણ્ય ની જણા. કેમ કે પુણ્ય વસ્તુ ખાલી ને ખાલી કર્મ પર જડે. તમે સકાળે ઉઠીને કિસ્સા કર્મ કરતા જ ને આખા દેશની અંદર એવર પુણ્યના પડીકા બંધાય. આ તમે વિચાર કરો કે સકાળને ઉઠના એટલે તેના એસાંજ હોઈ જાવલા પણ તેના તમે કિસાન હોઈ જાવલા પણ તમે કાંઈ પુણ્ય કરો માંડલા હશે. કોની જાનો ગાડી લઈને તો આપણે ખુશ હોઈને પડે ચાલ નહીં ગાડી લઈને તો હજી તારી કામમાં આવી બરોબર. सांगेला हा संत लोक आहे का एक गाडीમાં ડીઝલ ને પેટ્રોલ નહીં બળને હોડા दुसऱ्यावरना जीव पड़ी જાય. आणि मग पुण्यानी गोष्ट आणि दुसरी एक सत्य घटना सांगा दारू वाला वाटबी नाही मला ही मी तुम्हाला सांगा मा दारू पिणारा व्यक्ती वाटबी नाही मला. केम के दारू पिणारा व्यक्ती वाट नाही मला ह्या का कहा का ते माणसाने अगर कोणाने काही बी चोरी करी खोटा करा काही बी होईना हवा जाव સુધી માણસ ઉમળતા રહેતા તો નહીં કબલ પણ એકવાર દારૂ પી લે ને મગ તો સાચા તે બોલો. દારૂ પે તાનમાં ધૂંધમાઈ જા પછી સા ખરેખર માને ભૂલી ને માં ઘરે નહીં પહોંચે તો સાચા બોલે. પણ ધર્મવાળા માણસ તો મરી જાય તરી સાચા નહીં બોલો મગ નહીં. સાચી વાત થાય એ માના ખુદના અનુભવ. अरे तुम्ही विचार कर ये तुपाल निधा निडाखराणियो येला मोठला टिळाचा आणि मोठले माळा पवी અને 25 વાર ઠગુલાના કામ કરત અગર કોઈલા तुम्हाला સૌપ્રથમ તે પરમાત્માની ગોઠ દેવ આપ માણસાને છોડત નહીં. અગર એ લાઈનો ચાલના असतं परम पूज्य शेषरावजी बाबा सत्य હતા यो मार्ग संतोषजी महाराज અંદર रहा माई मा सांगा ने જેમ દિવસપતિ રાત એ મહાને સવાર પછી સાંજે સમયના ચક્ર હા સમયના આધારે અખા જોઈલ ભૂલ હોય ને તો હાથ જોડી દીજાસ બાબા માને ભૂલ હોય ને માફ કરી દેશે. ક્રોધિત માણસ બેહાને ઢીલા પડી જાય પણ ભૂલ નહીં હોવી અને તરી તો રૂબાબ કર જાસીલ ને सीधे थापड़े खाने पास आवेला पड़ी ले सांगेला सुविचार ने अंदर नमे ते सौने गमे नमा नमूला सीखा काम धंधा करा एक ते हिंडवाडी भाषा काम धंधा करा बत्ता करा जे भी करला ते बत्ता करा 24 कलाक ની અંદર ખાલી 5 મિનિટ દેવાને નવાसाठी વાપરસાલ ને તો બી કલ્યાણ હોઈ જાય. 24 કલાક ની અંદર ખાલી 5 મિનિટ દેવાને નવાसाठी વાપરસાલ ને તો બી કલ્યાણ હોઈ જાય. અને દૂસરી ગોઠી બી सांगा हा तुम्हाला त्याच्यामध्ये बिसुला नेम नोकरियात वर्ग होवा तेरी नोकरी कोई भी दाखला तरीके डॉक्टर रहा कोई ऑफिसर रहा तो बीसी में कराए ने देवाला नाम नहीं तो ले कोई खेडूत रहा तो खेती काम करे चारा कापते ओम नमः शिवाय काय कर लागे ये चारा कापायचा ते मंत्र बोलायचा એટલે આમ બીસી ને સ્પેશિયલ વિશેષમાં નહીં આખા એમ બરોબર કે નહીં. કોઈ આંકડા ખેડો જતા હતા એ ઓમ નમઃ શિવાય માલ લાગજો ઓમ નમઃ શિવાય માલ લાગજો ઓમ નમઃ શિવાય માલ લાગ એટલે તો બી જો મંત્ર બની જાય છે એટલે એક સાગુલાનો મારો તાકો જઈશા
एके येऊन अकराही जाल आणि दुसरे येऊन देवाला नाव बी पुराविले तर कामात दोन्ही करा मग इसा असेल का मला लागी जायचे मला लागे या जाईल मेंढी येईल दसा येईल आठा येईल छगा येईल देवानं नाव ते तेव्हा बिलकुल नाही बरोबर का नाही मग ते विसा का भाई तुला जेव्हा ચાલો પાછો તું છે વિસા તને એવી લાગે એમ એટલે આપણે જાણવાથી સાખો લે એમ બરોબર तेव्हा मला आकडा दिवस मला तेव्हा मला आकडा दिवस मला ओम विषय आकडा लागજો ओम विषय आकडा लागજો चालता चालता बी पैसा મનમાં આવી ગયો ચાલતા ચાલતા બી તમને મનમાં વિષય કે ભાઈ ચાલ આજે નવા એવલા હા જૈન લીખી દે નવા પાકા ઈ જાલ પણ દેવાના નામ લેસા તા देवाला नाव लेतात बाकी बाकी ईसा नाही आहे बरोबर नाही आता तुम्ही विचार करा हे देवा आपले मागचे निवडी आपले मागचे हे देवा मला खूप धन दिजोस माझ्या मना पोसाबे सुईजा ईशान दिजोस बरोबर मा सही सलामत रहा ईशान दिजोस देव दठून ईसा का तुम्हाला ठगस केव माने मंदिर मा येता हाणे खाली दुसरे अगरबत्ती दुसरा माणूस ठेवी जाणे त्या योजने फिरवस तुला 5 रुपये तू पगार असली आणि मागच कोणा अगा घर भरीने अरे देव तर ही आखी परीक्षा कर तुम्हाला नाही गोष्ट आहे का एक जण गाव होता एक गामडा होता ते गामनी अंदर एक घोडा मोठा माणूस जमीन जायदाद गाडी बंगला करोडो रुपये मालिक पण एक नंबर ना चिपट बी मालिक करोडो रुपये ना पण एक नंबर ना चिप माणूस तो माणूस चिप હવે 2-3 ભોસા दोघा કોઈ તે કામ ધંધા કરે નોકરી કરે હવે તોય સાહેબ આને જે બી પૈસા આના તે આને બેઠા ગણીને અંદર ગયા કાઢુલાની કુણાળ દેવલાની કાઈ નહીં तो एखादा આપણે ऐसा कोई का महाराज साहेब ऐसा कोई मिल गया तेरा ऐसा का भाई ये तुना धन तूने काम में नहीं है એટલે તું એલા વાપર अरे तू तो ऐसा का काय काम नहीं काम में नहीं है ये माना धन मां दुसरे तरी दे કે મહેનત મજૂરી કરીને મેં મેળવા તો પછી તેની ઈસી બુદ્ધિ બતાવી ઈસી દાખવી का भाई कोई के लोग पुण्य ना काम कर तर तुला काहीतरी जडील तो પછી આની તો ઈસા કાકા ને ઈ બધાને ઓ ચીપટ ધીરે 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 સમય ગયા અને ભેલાભાઈ આને બીમાર પડી ગયા હવે બીમાર પડના એટલે પોસાઈ સાકર પહેલા તો દવાખાના કરવા લાગી તો દવાખાનામાં લઈ જવાલા કઈ કરવા પડી ગાડી કરુલા પડી तो डोवर निजी निजी शिक्षा आख नहीं 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 गाडीला पैसा देला पण येणार तर चालत जा चालता जी चाल पण गाडीला पैसा देला नाही दुसरा पोसा ऐसा का भाई आता तो 108 फ्री हा पण 108 फ्री पण तेला चाय बाई 5 रुपये लागत तर माझ्या पण तुम्ही नाही आता याला करू नका तर सेले मरूला पडना तो पोसा एक ईसा का दाखवा तरी आपल्या पप्पास जाल ने આપણે પપ્પાસ જે ચાલ ને તો એના ફૂલા લઈલા પડે નારિયેળ લઈલા પડે એ લઈલા પડે ઉચકી લેલા પડે કાં તો પછી કોઈ ગાડીમાં બિસાડી લઈ જવા પડે એ સાથે બોલે કરે તો ઈસા કહે ભાઈ માને માં આજુ જીવ હા तुम्ही ખર્ચા લોકો કરા લાગત માં ધીરે ધીરે સંસારમાં જા અંદર માલ થકી જાય એટલે ઈસા બધું હે એટલે કુદરતની आपले भाग्यમાં ઓફેલી વસ્તુ ખરીને એમાંથી દશાંશ ભાગ દેવાના રહે દશાંશ ભાગ બાકીના કાંઈ નહીં કરી શકાય પણ ઘરે કોઈ પણ વ્યક્તિ છે ને તેના પાણી તો દી શકાય ને તેના તો પૈસા નહીં જોઈ જાય પાણી દી શકાય આના માણસ પ્રેમથી બેસાડલા પાણી શોધેલા કઠોળ આના શીશાની શોધેલા પાણી શોધેલા भाकर खाय नास काय मागून शोधला काय काम आणि दुसरी गोष्ट काय हा दाखवा तरी की पूरा आता हा ने कपड़ा सफेद पोविने हटाना मां पूरा कपड़ा सफेद पोविने आना ईसा माणस देखा ने कोई की जगह नहीं का रंग रूप पूरा रहे पर अंदर आने काला मेल रहे आत्मा
પછી કરતા, કરતા પછી બુદ્ધિ અને બુદ્ધિ પછી મન. એ દેવાળી રચના है. मन जानो आने शरीर मुख्यमंत्री मनीषा का माँ वास्ता में आओ तो आत्ता भी वास्ता में हस. मनीषा का माने सूरत में आओ तो आत्ता भी सूरत में हस. क्योंकि शरीर अपना अधिकार नहीं મળે. ये शरीर अपना अधिकार नहीं મળે. મનના અધિકાર है અને પરમ પરમાત્માના અધિકાર है. કપડા વાળા અધિકાર આપણા, જમીન વાળા અધિકાર આપણા, ગાડી વાળા અધિકાર આપણા, પૈસા ટકાથી માંડીને બધા વાળા અધિકાર આપણા. પણ જો અધિકાર નિભાવલા પરાણી શરીર એ પંચ ધાતુના શરીર ખરા ને એ વાળા અધિકાર પરમ પરમાત્માને. જદવા આપાલા બોલવલા દવાડી ને તો 100 રૂપિયાની 100 રૂપિયાની થાળી ભરેલા જે ખાવલા જડી ને તે બી અડધા બે રહી જાય. એકાદ બે ગ્લાસ ખાઈ જશે નીકળી વિચાર નસ એવડી જિંદગી કાચાને ગ્લાસમાં. બરાબર. એટલે સાંગે પેલા ગુજરાતી ભજન આવેલા કોઈ કાયમ ના રહી શકે, ક્યારે જવું નક્કી ના થઈ શકે, વારા ફરથી રવાના થવાના, અહીંને અહીં છોડી જવાના. અને એટલે જ આને પેલા રચના બી કરી કાયક લોકો છે. जिंदगी एक एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. बराबर ने ये बधी रचना કરી. આપણે કાઈ કરજો ખાલી મારા સુખ જોઈએ દેવા, મારા સુખ જોઈએ દેવા, મારા સુખ જોઈએ. તમારામાં એક ગોઠ લાઈ રાખવા. સુખ 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 કરીને એ તો કદી જરૂર નહીં. સુખ કોઈ એ दोन्ही हारी નથી. आता तुम्ही विचार करा का तुम्हाला सुखात जरे कर देवालाही भुलसाल, घरीने माणसाला भुलसाल, सभा सगळा संबंधीला भुलसाल, गाव लोकाला भुलसाल, सुख जडते बधाला भुलसाल. पण तेમાં દુઃખ તો જોઈએ ને ભાઈ. દુઃખ हिले સિવાય કોઈ માણસ દેવાના આઠવણી કરે. જ્યારે ઠોકર લાગે ને ત્યારે ખબર પડે હે દેવા બચાવજો. અને જ્યારે ઠોકર લાગે તો કાઈ નહીં, તું કશા એ માં માની શકે. એટલે સુખદેવ મહારાજ જે ખરા ને મરાઠીમાં એક ભજન હા, મરાઠીમાં એક ભજન હા. સુખદેવ म्हणता अरे भगवंता जागा द्या चरणी, सारी योनी फिरून आलो सुख नाही ठिकाणी. देवाला जायने सुखदेव महाराज विचारत કે હે ભગવંતા टोटल योनी ધરતીवर જોડા જીવ જંતુ હા ને માણસ થી માંડીને જે બી ઘેટા બકરા વાઘ વરુ સિંહ જે બી જીવ જોડી જીવ હાથ ને તોડે મામાએ અવતાર લીધા. કોઈ જાગા મારા સુખ ની જડના. તો બ્રહ્માજી ને ऐसा કે હે બ્રહ્માજી तुम्हारा ऐसा अवतार दे का मला सुख जड तर सुख मिळवला માટે मला काय करला पडेल. तो ब्रह्माजी ने सांगा सुख मानी दी सका तुला शिवजी ने समोर जावला પડ્યું. ત્યારે શિવજી ને સમોર ગયા અને સુખદેવજી ઈશા કે હે પરમ પરમેશ્વરા માં ટોટલી યોને પૂરે કર્યાના મારા સુખ ની જડ. તો સુખ મેળવવા માટે કિના જન્મ લેવા પડે, काय કરવા પડે. ત્યારે શિવ પ્રભુની તે સુખદેવ महाराज લઈ સાખા का तूने अगर सुख प्राप्त करोला हवास ने हेरोला हवास ने त्या धरतीवर तुला मा एक जन्म आजू भी दे हैं. पण सुखना अगर प्राप्ति करोला माटे काही वस्तु होई तो सिर्फ धरतीवर गुरु आहा અને ગુરુને મે ચરણોમાં જાસીને તા तुला सुख जडे તે સિવાય કોઈ જગ્યા સુખ નહીં મળે. સુખ વસ્તુ ગુરુને ચરણોમાં જ મળે. જિંદગીની અંદર 7 ગુરુ કરવામાં આવે. પહેલા ગુરુ માતા, બીજા ગુરુ પિતા, ત્રીજા ગુરુ काय करतात पाचवी करतात ने આપણે पाचवी कर सुरेश माता હતી. बरोबर. तो ત્રીજા ગુરુ. ચોથા ગુરુ નિશાળમાં પોસા ભણતો. પાંચમા ગુરુ આપાલા જો માણસ આ ને કોઈકની સમૂહ માર્ગદર્શન આપીને લઈ જા. તો છઠ્ઠા ગુરુ સદગુરુ. सदगुरु शिवाय ये धरती पर तारादार व्यक्ति कोई नहीं મળે. छठा सदगुरु जो આપણે गुरु के दाखा शेषराव बाबा, संतोष बाबा जे गुरु केला यो छठा गुरु. અને सातमा गुरु 12મો કરોડા જે વિધિ કરોડા ब्राह्मण है ने तो सातमा गुरु. ये जिंदगी के अंदर 7 गुरु હતા. ये सातों माथे जीवन ना कल्याण करोड़ा માટે ખાલી सदगुरु.
અને જ્યાં સુધી સદગુરુની ની કૃપા હોય ને ત્યાં સુધી કોરોનાના અવતાર હોઈ શકે. આપણે કઈ કરી જાવ ભક્તિ કરત 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 જાય જાવ અને કોઈ મુશ્કેલી આની ને છોડી દીધો. હવે તમે વિચાર કરતા પહેલામાં પોસાંગ છે પેલા એકડા બગડા ચિતરતા નહીં આના और दठुन अगर तो नहीं आवड़न मास्टर आई काई सांगा का जोड़ा का बेवन दठुन पोले आ ने तो 10मा ની પરીક્ષા किसी કરી પાસ કરી એટલે કોઈને કોઈ ભોગ ભોગલા પડતો વેટ વેઠુલા પડતા એ લાઈનો લેવાય છે. અને નિર્ધાર ભક્તિને આપણે ગોઠવા છે તો ભક્તિ સાથે નિર્ધાર પાहिजे મનાચા. એ મરાઠીમાં શબ્દ ભક્તિ સાથે નિર્ધાર પાहिजे મનાચા એ મરાઠીમાં શબ્દ એક દ્રઢ વિશ્વાસ જોઈએ ભક્તિ માટે. जिसा सबरीबाई હવે તમે વિચાર કરો કે એક સબરીબાઈના રામ પ્રભુ પ્રસન્ન હોઈલા સબરીબાઈના લગ્ન હોઈલા હતા તો એ ભક્ત કેસી કરી બની ગઈ. બધાના વડીલ શ્રી વિશ્વાસ બધાના ખબર આવે યો વિષય ખબર આવે. સબરીના જ્યારે લગ્ન તૈયાર હોઈના લગ્ન નક્કી હોઈના એટલે ઘરે એને પપ્પાસીસ ખરા ને આ ને કોંબડા બોકડી ને બધા જાત વાળા રહેના જીવ લઈને અને તે જાનના જમાડોલા માટે લઈને ત્યારે સબરીબાઈની શોધા કઈ બધા સાધન લઈને આવતા હતા તો કોઈ નિશા કા તમને લગ્નમાં જાન જેવાડોલા માટે આ ને એ બધા કોંબડા ને બોકડી ને બધા લઈને આવતા. તઠ્ઠ છોડી દીધા માને લગ્ન નહીં કરવા એમ કેમ કે માને એકલીના લગ્ન હોયા અને અઠાને હજારો જીવ મરી જાત ને માને લગ્ન નહીં કરલા એમ. અને સબરીયાને ઘરો નીકળી ગયા અને સીધી હિંતા 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 ને માતંગ ઋષિને આ આશ્રમમાં જતી. માતંગ ऋषिની શોધા સબરીલા તા બેટી તું કેવ હિંડસ ત્યારે સબરીને આ ને આખી ટોટલ સ્ટોરી આને માતંગ ઋષિલા આખા અને તે હિસાબ હવે માને લગ્ન બગન સંસારને જાણવા માને પડવા જ નહીં માને ખાલી પરમ પરમાત્માને આરાધના કરું બસ. ત્યારે તે માતંગ ઋષિની સબરીબાઈલા ઈસા કા એક દિવસ રામ પ્રભુ મળી બસ એને એક શબ્દ એને હા ને અંદર ફટકી પડી ગયા રામ પ્રભુ મળી લે દેવ મળી ઈસા. અને પછી ધીરે 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 સબરી માતા હા ને બોર બધા ખા અને રામ પ્રભુના ગુણગાન ગાવો ને બધા કરે. સમય વીતતા ગયા હા ને માતંગ ઋષિના અવસાન પામ્યા મરી ગયા. સબરી માતા વિચાર કર્યો હવે રામ પણ કેન્દી મિલ કેનું ગીલ કિસા ખોવા ઈ આખુલા ને આખા ઈ માની ભૂલ માં શોધી નહીં માગા. હવે કાઈ કરવા ગુરુ મળ્યા નહીં હવે માને કરવા કાઈ બધા વિચાર કરો માણી છોડીને જવા હિસાબી વિચાર કરો પણ સબરી માતા પાસા ક્ષણ માં ઈ જા અને ઈસે આખા કા નહીં ગુરુ બોલેલ શબ્દ સત્ય નિમતી આજ ને ઉદે એવો વિશ્વાસ કર શબ્દ અને તે ગુરુને શબ્દ પર વિશ્વાસ કરીને અને સબરી માતાને ડોકીમાં અરબ ચાંદીના પતરા જીસા વાળ હુઈ ગયા ત્યાં સુધી કોઈ ભગવાન ઈલાની જંડા શરીર ઢીલા હોઈ ગયા પથારીમાં શરીર પડવા ચાલો અને તરી બી રામ પ્રભુ ઈલા મેળા ને ચાલ હવે તો મરી કદાચ મારા બી મરી જાય હવે ભગવાન ની મારા મેળુલા હા इसी विचार પણ दूसरे એવું લગે દિશા વિચાર કે ગુરુના વચન સત્ય રહે ગુરુની માલા આખા એક દિવસ ભગવાન જડી એટલે તેવર પાછી નિર્ધાર એટલે તેવર પાછી ત્રણ વિશ્વાસ કરી રહ્યા હે રામ હે રામ હે રામ હે રામ હરે રામ કરતા ને હાને એના ગુણગાન લાવે કરે અને તે અરસામાં હાને રામજી ને લક્ષ્મણજી હાને વનમાં થી જતા રહેતા. અરે સબરી માતા પોતાને શરીરમાં સુંદર અવાજ કાઢો પણ પૂરા જંગલ હે રામ હે રામ હે રામ ઈસા પૂરા જંગલમાં આવી ગયા. ત્યારે લક્ષ્મણજીને આને રામ પ્રભુલા ઈસા ખા હે ભગવાન અને માણસ તો નહીં મળે અને એ આખા પૂરા જંગલ તું નામ લે આહા કાય. ત્યારે રામ પ્રભુ ની ઈસા લક્ષ્મણ તું જ ઝોપડીમાં હેર હે માં એક આપણા મોટા ભક્ત
અને તે અરસામાં લક્ષ્મણજીને હેરે તે ખરેખર આને સબરી માતા બેસીને હે રામ હે રામ હે રામ કરે. અને ત્યારે જ્યારે રામ પ્રભુ તેલા મીરના ને જઈને સબરી માતાલા ઉઠવા કે હે ભક્ત ઉભા હોય માં રામ પ્રભુ તું સબરી ગયા માતુલા મીરના. અને ગુરુવાર પહેલા તો રામ પ્રભુના નહીં માતંગ ઋષિ ગુરુના સબરીની જે બોલાવા તા ગુરુ તું બોલેલી સત્ય હોય ના પ્રભુ માને ચરણમાં આવી ગઈ. ઈ બધી આની ભક્તિની તાકાત આ. ઈ બધી ભક્તિની તાકાત આ. એટલે જ આખાને કળિયુગ હોવા તે કાંઈ નહીં પણ આજવી દેવ ના તો ઈસામાં કાંઈ કરેલા રહા ને. आता तुम्ही विचार करा महाराज, तुम्ही महाराज विचार करा. આપણે વિસ્તારની અંદર જોડી જોડી પબ્લિક આપણે ધર્મની અંદર જોઈ રહ્યા, જોડી પબ્લિક આપણે ધર્મની અંદર જોઈ રહ્યા, થોડી પબ્લિક મને ભયલા ઓળખો. એ વાત પાકી, એ તો બધાને ખબર હશે. કદાચ મારા ચહેરાની હેરા હવા પણ માને નાવા લતે ઓળખો, મને ભાઈ ની ઓળખો. માં અગર ये बाबा ने नावा ठगुला काम करा, માં અગર शेषराव महाराज ने नावा ठगुला काम करा तो माने काय भार थोड़ा उगला, माने भार थोड़ा उगला. माले खाली कोई नाटक करला होड़ा नहीं बरोबर. बीसी जा बोले करा आली काली महाकाली जंगल में रहने वाली लाल पानी पीने वाली खाली यहाँ ने अपना बेस हुई जाते देवर के ऐसा. और ये ऐसी वस्तु करना पड़ता है, हमारे समोर कोई नहीं है. बद्धा ये माना निर्धार रहा. जीवन ने अंदर कोई पण प्रकार की गम्मे दिशा मुश्किल रहती नहीं, किसान भी वेदना भोगला पड़त પણ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના નામ સત્ય હતા. આહા અરે જ્યાં લગીન ચાંદ સૂરજ રહીને ને તાવ સુધી બાબાના નામ અજર અમર રહીને અને એ કીર્તિલામાં કદ્યા ખોટા વચન નહીં દી શકે. એને નાવાલા મનભાઈ કદ્દા ખોટા નહીં કરી શકે. અને એટલેમાં તમારા આને પૂરી તાકાતથી સાથે માવર વિશ્વાસ નહીં કરાતા કોઈ ટેન્શન નહીં. બાબાને નાવા વિશ્વાસ થવા તમને કલ્યાણ જ વિચાર, तुमना कल्याण हुई जाए. ऐसा नहीं कामाला लोका गोळा करला ऐसा नहीं पड़ा. दारू सोडा संसार जोड़ा परम पूज्य शेषरावजी महाराज ने अधूरा ठेवेला यो संकल्प एला આપણે હા ને આગળ લઈ જાવલા, એલા આપણે આગળ લઈ જાવલા. એટલે અને પેથ વાત લગન કશું સાંજે તો નહીં આખું મુગલો હોળી હોળી નાખે જાસ્તા જરા ખાણી બરોબર ખાણી. હા ન તો મગર ઘણી સાહેબ ઘણી વાર આવ્યા બધા મને કે મહારાજ દારૂ તો છોડું પણ હોળી પર રજા પડે. દારૂ તો છોડી દે પણ હોળી પર રજા છોડી ને કાય એમ માથા એકવાર લાલમાળા પોવાસ ને જાવ માણસ મરી જાવ તો અસલી રજા એ સાહેબ તો એ તો મગજ ફાડી નાખવા એમ. અને દૂસરી વસ્તુ એકવાર તમે માળા પોવી લીધીશ ને અને પછી અગર કોઈ ચેષ્ટા કરવા લાગેશ ને તો દેવ કોનાલા છોડો નહીં. એ લાલ માળાની શક્તિ ખરી ને એ કોનામાં કોઈ બનાવી નહીં મળે, એ સિદ્ધિ દેવાની શક્તિ. અરે કઈ કેટલા લૂલા લંગડા આંધળા પાંગડા અને ગાંડા થઈ ગયા. આજે બી દર સોમવારે કોળાક લોકો હતા, શિરપુર કોળાક લોકો જતા, એ બધી દેવાની શક્તિ. હા હવે તમે વિચાર કરો કે લાઈટની તાર આની ઝારણવાળાની વાત કરો, આમાં લાઈટની 12,000 વોલ્ટેજની લાઈટની તાર તે તારેલા માણસ લાગેલ વડાના પાણા પેટી ગયા, પૂરા વડાના ધુમાડા નીકળ્યા પણ તેઓ ઉભા એને ગળામાં લાલ માળા હતી. દુસરા દાખલા ગળી ના દે. પેલા ભાઈ ચારા કા બોલા કે બધા એ ભજન મંડળ આતે એના બધાને ખબર હા. ઉખા ભાઈ કે કઈ નામ પપ્પુ ભાઈ ખબર હા સાહેબ બરાબર ને. ચારા કાપુ લાગે લાઈટની તાર પડેલી તૂટી પડેલી. પેલા વિસા હોય ને કોઈ એલ હો આકાશ ને એમ એટલે કાળા ને ટાંકી દે લાગે છે. દોને હાથ દઈને ટાંકો લાગે ને તો બેઠા ને ઈશા ઈશા ઘરે લીધા ધુમાડા ચાલુ. લાઈટ એટલે કાય આખા તેલા હોન ધુમાડા નીકળ દોને હાથમાં તાર તો ઘરના માણસા હારી તેરા કાકા મારા બચવા કોણ તેનો ધરોલા કેમ કે ધરો તો મળે ને આખા ધુમાડા નીકળ્યા. પણ બાબાની માળા આવે તેને ગળામાં એ સત્ય ઘટના પાછા ઈશા બનાવેલ ગોટ નહીં મળે. આતાની ગોટ ખાલી 2 વર્ષની 3 વર્ષ એવી ના એમ
તાર તેની હાથમાં લાઈટ ચાલુ માળા ગળામાં કાંઈ ઈશ્વરની મરજી હતી ને તારા જાગો તૂટી ગઈ વાર થાંભલાઓ તાર તૂટી ગઈ એની હા ને બેઠે હાથમાં તો કાઢીને એની ચાકી દીધી પછી બહાર હાથાલા દોને એ હાથ જે ખરા ને એમાં દોને કાપા પડી ગયેલા હજુ બી તેની પોવેલ હતી જર્સી તે જર્સી ખાલી હટ્ટા પેટેલા હા અને તે જર્સી આજીવિત સિસ્ટમ થઈ સુરત હોની બધા સાહેબા હેરલા લાઈટલા હાથ ધરેલા માણસ કોઈ જગા ઈ શક્તિ તાર દિવ્ય શક્તિ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ જ કરી શકા દુસરાને બે ભાઈ એવો તો દેવ કરી શકા અને દેવાને કૃપા વગર દેવાને શક્તિ વગર એ કાર્ય હોઈ જ નહીં શકે આતા તમે વિચાર કરા પાણી વર્ષા ચાલુ કાર્યક્રમ છત્રી બધા થઈ રહ્યા બાબાની સાખેલ પીપળને કાર્યક્રમની અંદર અને તેમાં આપણે સુરગાડા ખોપરી ખરા ને એટલા બધા પૂછેલા તે કાર્યક્રમમાં તે બી હતા લોકાલા બાબા ઈસા કા છત્રી ઉતારી પાડા તો પબ્લિક ઈસા કા બાબા પાણી વર્ષા કિસા કરી છત્રી ઉતારો હાથ ઈસા કરી વર કે ઓમ નમઃ શિવાય બોલીને હાથ ફેરવા એટલે બેઠા પાણી પડી ગયા ઈ સત્ય ઘટના કા પાસે બનાવટી વાત નહીં મળે બાબા ઈસા કા પબ્લિક કા નીચે બેસી જા તો લોકો ઈસા કા નીચે તે કાદે વા બેસી બેસા કરી બાબાની ખાલી હાથ ઈસા કરીને ઓમ નમઃ શિવાય કરીને ચંબુતા ફેરવાને બેઠા એક ક્ષણભરમાં બેઠી ધૂળ બની ગઈ તેમાં લોકો બેસી પડના એ બધા ચમત્કાર શેષરાવ મહારાજના ભાઈ ગુપ્તી વસ્તુ નહીં મળે સત્ય વસ્તુ હા હવે તમે વિચાર કરા ઈ સહોડી સત્ય વસ્તુ અને ખાલી દારૂ જ પણ હોડી સત્ય વસ્તુ અને ખાલી દારૂ બંધ દુસરાને ખાવડાવવા પોતાની ઈચ્છા તે બી માણસ કરુણા તૈયાર નહીં મળે તો મગ દુસરા કઈ કરી શકે પોતાને સંસારના પોતાને પરિવારના અગર માણસ કઈ નહીં વિચારી શકે ને તો દુસરા કઈ કરી શકે ઘરને તંત્રમાં એક વસ્તુ આ ગાડીના દોણ પૈડા ગાડીના દોણ ટાયર એટલે બાઈકોને ગોને પતિ પત્ની એક ગાડીના દોણ ટાયર जिसा गाडीला दोन टायर आहेत ना तिसा घरने संसाરમાં એ दोन टायर दोनेना विचार एक होवा तो तुम्ही जी दर्शन ते કરી શકશો અને दोनेना विचार वायला वायला होत नाही ते काही शक्य नाही भैया गाडी લઈને નીકળાસ અર્ધે જાને ખીલી બેસી ગઈ ગાડી પંચર પડની મગ તેલા પંચર વાળાને સંબોધી ચાલા પડ પંચર વાળા ટ્યુબલા સાધી ન દે સાહેબ પછી ટઠાને એક ટીકડી લગાવી દે જો માણસ દેવાલા ની માને તો માં હરેક કાર્યક્રમની અંદર सांगा हा तुम्ही जेला भी बनलो त्याला म्हणा कोणी देवताला म्हणा माता पिताला म्हणा तुमने कोई भी इष्ट देव हा त्याला म्हणा तुलसी माताला म्हणा शंकर भगवानला म्हणा अंबा माताला म्हणा हनुमानजीला म्हणा પોતાને માતા પિતાને માલા જેલા બી માનુલા તેલા માના પણ જીવનાની અંદર આને કોઈ બી એક દેવ ફિટ કરે તો સમય આપણે સમરીને ઉભા હોઈ જાય માતા પિતા એ જે ખરા ને એ ધરતીના દેવતા આપે ભાઈ જેના જેના આયુષ્ય હાથ ને જેના જેના આયુષ્ય હાથ ને તે તો મારી શાખા હા देवाला पाये पड़ीने जसाल ने तुमने अगर कोई पण कार्य अटकी गए ने दूसरे જ દિવસે પોતાના ઘરે માતા પિતા હોત ને તેના દર્શન લઈ જશે અને કામ કરવા જાય અગર કામ શક્ય નહીં હોય ને સાચે વિચાર કામ કરવા જાય કામ શક્ય નહીં હોય ને એમાં બોલવું ન છોડી દે યો પાવર આવે ને માતા પિતાને ચરણોમાં આપ્યા કેમ કે એ ધરતીના ભગવાન જ માતા પિતા अगर माता पिता नहीं रहता આપણે કઈ કરીએ માતા પિતાને બધા આશીર્વાદ અને પછી આપણે હા દારૂને ધૂંધમાન આઈસ પાડલા અને ત્રાસ દે છે ને કોઈ અર્થ હતા ની પોસા આ જાના તું તે ચાવલા જા નો ડાઉટ શિષ્ય કટકટા હતા કેમ કે તેની બધા હા ને હેરેલી વસ્તુ બાબા છે હા પછી
માં तुम्हाला रातभर भी है ने ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय करे कर तुम्हें कहीं नहीं पड़ा ने काय करते आज नासकड़ी नंतर बराज सरपंच माजी सरपंच જેટલા આગેવાન આપને એક વાર તાળી આપણે એને માટે પાડો જેમ કે મહાપત્રિકામાં હેરાન મારા ખુશીની કા બધા જેટલા આગેવાન ખાણે हे બધા સર હિસાબ આમचा બહુ સારો થયો હમણાં અંદર પાટીલ તો तुला सांगा गावाना पाटील ती हिसाबी आहात तर 8 वागे એટલે બરાબર બોટ ભરી ખાઈ નીચી જાય હિસાબી આહાત કોઈ પણ શાખા का ચાલી માના કામ હાન ચાલી તો મોરે શાખા પેટ્રોલ ટાકી દે થામક જીમીને હિસાબી આહાત પણ એટલા માણસા કેટલા ખતરનાક ખાય ભાઈ પોતાના કામ ધંધા નોકરી ધંધા બધા છોડીને હા ને इसे કાર્યમાં અગર એને અંદર કોઈ દીસરી અપેક્ષા નહીં મળે હવે સાહેબ સીધા સુરત ઉઠાલા ગોવિંદભાઈ શેઠ કોન્ટ્રાક્ટર જસુભાઈ કોન્ટ્રાક્ટર હવે એ તો ચાલની સાહેબ જસુભાઈ ની ગોવિંદભાઈ તો એટલા જ ખાનપુરના ગોવિંદભાઈ ચોંઢાના પણ સાહેબ તો સુરત રહેતા સુરત હું એવલા સુરત પાસે જાવલા 500-700 હજાર રૂપિયા પેટ્રોલ જા એલા થયેલા કાઈ કામ પીએસઆઈ આ ચાલુ નોકરી એવો ધારો તો એક કાઠી લઈને આને કામરેજ ને રોડવરી ને ઉભા રહી ગયા ને મોટલે ગાડી જ ને ચલે ઊભી રાખ કાગળે લાવ લાયસન્સ લાવ ઈસા આખા ને અરે તે પર સાથે ને દેશા જ આખા એક વસ્તુ સત્ય લાયસન્સ ને કાગળની વાત કરીને સામેના વ્યક્તિ આખો લાજ સાહેબ કેટલા જોઈએ તો સાહેબ સાહેબ 10,000 લાવ 25,000 લાવ 50,000 લાવ એવો ધારતા ને એક એક દિવસમાં લાખો લાખ રૂપિયા કમાઈ દે ઈ ડ્યુટી સાહેબ ને આ એક હોડેક વસ્તુ ધાર નહીં ખમા પોતાના આને બગાડીને પોતાને ઉજાગર ઘણી મોટી ને બીસી ગયા અને તો બી વિચારે પીએસઆઈ ચાલુ નોકરી હતો તો કૃષ્ણ હેરા એલા ભક્તિયા ખાઈ ભાઈ ભક્તિ ખાલી ખુરશીઓ વિશે તો આ કરી વિશે નહીં મળે મારા મોટા ભાઈ બનાવશે તો ભક્તિ કરવા વિશે નહીં મળે જેને અંદર પરમ પરમાત્માની એકનિષ્ઠ સાચી ભક્તિ હોય ને એલા કોઈ જાતના હને કોઈ નામ નહીં મળે ઠબી જાય ને માણસ પીસી જાય ખાઈ એ મને નામ નહીં મળે અને વસ્તુ વિશે એટલે જે સિરપુર હિંડિયાના છે ને પહેલા તો વાંધા નહીં પહેલા તો અનુભવ હા પણ જો માણસ સિરપુર સમાધિઓની ગયા હોવાની તે જતો બી સમય જડા વર્ષની અંદર એક વર્ષ ને 2 વર્ષ જ્યારે બી સમય જડા माँ तुम्हाला गॅरंटी हाथे आज हटा ने हे मंचवर होऊन हे जग्यावरून तुम्हाला मागी सका तुमने घराने अंदर कोई पण प्रकारने गम्मे तिसी मुश्किली होई नहीं तो परम पूज्य शेषरावजी महाराज ने समाधि सिरपुर ने अंदर जाई जस तथा कोई भगत नहीं मळा ते कोई महाराज नहीं मळा पोते जे भगत ने पोते जे महाराज साचे मन थी तुम्ही फूल ली जा नारळ ली जा कपसी काही नहीं जड़े ईसाई नहीं जा खाली मन ली नहीं जा पण बाबा ने समाधि राहणी डोकी ठेवी ने बाबा ला एकदम प्रेम भावना थी खाली आराधना कर जा हे देवा मां बो मठी अपेक्षा लीने तूने समरा नाव अने माना ये काम हुई जाला पड़ अने ये अगर हुईना ने जीवन भर मां तूने नावाला भूलाने असा सच्चे श्रद्धा थी अगर तुम्हें मनोकामना थी वस्तु जे मागसाल ने तो तुम्हारा 15-20 दिन नहीं जाते कि तुम्हारा काम सफल हुई जाए ये समाधि का पावर है अरे तुम्हाला सांगा समाधीची वस्तूची बात करी ना मैं समाधी वस्तू विषय आहे बाबा ने जिसे सिटी नंतर साई बाबा ની સમાધિ વીરપુર ની અંદર જલારામ બાપા ની સમાધિ એ જ પદ્ધતિवर સિરપુર ની અંદર છે શેષરાવ બાપા ની સમાધિ સમાધિ ની અંદર જ્યારે 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 आहे ને ગુરુ પૂર્ણિમા ને પુણ્યતિથિના કાર્યક્રમ અંદર જે માણસ અંદર રહત ને તેનો કોડા પાણી રહેતું मला ખબર આ સમાધિ જ્યારે નવડાવવામાં આવે જેતો એ આંગુળ કરવા ચાલુ હોય ને तो आखा है टोटली पानी रहा पर समाधि के अंदर पूरी गर्मी रहा समाधि जो अंदर जो बनावे रहा ने एकदम गर्म रहा ये पावर आज ये तो आता बाकी ये तो तुम्हारा खबर है ना गुरु पूर्णिमा का पुण्यतिथि ने कार्यक्रम है ना तो साप भी समाधि ने बाबा ने मूर्ति जड़ी रहा ये भी वस्तु था એટલે जब भी समय जड़े ने तो समाधि हो जावला केम के ती जग्या सत्यता है साची जागा ती आहे आणि त्याच्या अगर આપણે मी जायचे ને મે ફટક્યા કરજે કાઈ અર્થ નહીં મળે એટલે જ્યારે બી સમય જડે ને ની ગયેલા તે सांगेला है ने काशी ની જાની યાત્રા કરોલા પડે काशी ની યાત્રા જીવનમાં કરોલા પડે અમારી રામભાઈ ये હરિપાટવાળા ખરા એની काशी ની યાત્રા કો કરે એટલે યાત્રા કરોલા પડે ઈસા એકવાર આપણે સમાધિ જાવા પડે બરાબર કાને
અને દૂસરી વસ્તુ કહે આપણે બધા જે ખરા ને ભાઈ, આપણે જે બધા ખરા ને એ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને ખાતામાં વારસદાર. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને ખાતામાં આપણે વારસદાર આહાવ. દાખલા તરીકે તુરી જમીન તો તુને પરિવાર દેવલા હશે ને માં તું ના દોસ્તાર હુआ या रोजे हारी खावा मारा तो नाव तुने खाताમાં નહીં ચડો છે ને પરિવારના ખાતામાં જો વારસાઈ કરવા તો પરિવારને નામ ચડે. પોસા ભાઈ કો પોસે જીવી હુआ એના નામ ચડે ને ઈસા આપણે એવા આ ને એને ખાતામાં આપણે ઇન્વોલ્વ હા. પરમ પૂજ્ય શેષરાવજી મહારાજને જેને જેને ધર્મ લીધા ને જેની માળા ભગત એ બધા શેષરાવજી મહારાજના પરિવાર બની ગયા. અને એ કામ जिसे नई जानो आने केम्बला हो निगन दरियाला जान मिला ये टाइप ना ये काम सिरपुर हो आना ने दारू छोड़ला ये काम धीरे 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 करना के पूरे देश में पसरी એટલે સંગાઈ સા સિરપુર जाला ભૂલલા नहीं वस्तु इसे એટલે सत्य ये जीजे मां बोलना ने ये मात्र तुम्हें एक भी शब्द रखा ने खाली बाबा भरोसा ठेवा बस आमा नहीं भरोसा ठेवा कोई वांधा नहीं. आमी जे गोठला लावे ने ये बाबा ने नावणे लावे ने एवरा भरोसा ठेवा ने तो भी कल्याण हुई जाए. सांगेला ने दारू धगवा तेना भी फायदा हुआ. दारू ने बाटले वेचे तेना भी आनिशन बंगला बनी गए तेना भी फायदा हुआ. पर जो दारू पीने तेनी नुकसान. पैसा ही जा संसारी सुखड़ी रह परिवार भी उद्ध्वस्त हुई जा એટલે આખે જ આવી નુકસાન રહે. એટલે અમે सांगिए છે દારૂ છોડા સંસારી છોડા અને જીવનની અંદર આને સુખમય જીવન જીવા અને જ્યાં સુધી 50 60 હતા 100 વર્ષના આયુષ્ય હતા 50 60 વર્ષના આયુષ્ય જે બી કુદરતને દીધા હવા થોડાક વર્ષ કાઢીને જાવલા હા બરાબર સુખ શાંતિ અને બુદ્ધિ શક્તિ અને સમૃદ્ધિ મળે ને ઈસા બાબાલા હાથ જોડીને વિનંતી કરુલા અને જીવનમાં સુખી જીવન જીવલા બરાબર એ બધા કરુલા. અને પછી હાને सांगायसा पोसाला भणवा पोसाला संस्कार दे माता पिताने चरण स्पर्श करा. અને दूसरी वस्तु एक आठा फायदा बहनों साला बहुत हुई ना हमने ये खबर नहीं किसा कहते बाकी हमने बहनों साला बहुत फायदा हुई ना केम क्या हमने परिस्थिति इसी હતી कयो घड़ी हा सकाळून दारू पेवला जा सकाळून दारू पेवला जा कीर्तन करागतात ने तो सकाळने जानो देव बरोबर सकाळने देव दुपारने जानो बराबर पेव અને અર્ચના જાને બાઈકોલા મોઠા ભેવ બરોબર. એટલે સકાળ હું પેવલા જાન બેનો સાલા બહુ ત્રાસ હતા અમને એવું પણ દરરોજ સકાળે પીજે નો માં દર્શન કિસી કરી લેવે वो तो तीने भी करे वो बात तो तीने भी हाची ने मग में ईसा है कि भाई ईसा एक दागड़ा भरला उसे ने पपास यो देगड़ा बैठे हुए रे तो पार्टी ईसा का एक ने दोन दिस चेंदी का 5 दिस में माला मिला माला सांग महाराज तुना मंत्र खोटा निकला माना अपमान हुई मां तुना काय मानी भाई ત્યાં ને તમે માળા કોવે સંકલ્પ લીધા કોઈ ધર્મ લીધા તમે કોઈ પણ ધર્મ લીધા ને અને તે ધર્મના અપમાન હાને કોની કરવો યા ભૂય યા અર્ચનમાં આપણે કરુણા કોશિશ કરજે ને એ કોઈ દિવસ કરશા લોકો કેમ કે આપાલાગર તારવીલ એ જગતની અંદર એ ધરતી પર આપાલાગર કોઈ તારવીલ તો સીધા ને સીધા સદગુરુ એક ઈશા વ્યક્તિ હા તો તારવીલ અને એટલે જ માં હરેક કાર્યક્રમની અંદર ઈશા મનુષ્યને જીવનની અંદર આપણા કોઈ વિચારો થવા ને તે જગતની અંદર 3 માણસ હાથ માતા પિતા અને ગુરુ माने पोसाना बेस हुईला पड़ा इसी माता विचार माने पोसा मोठा वाळूला पड़ा इसा पिता विचार અને જગતના કલ્યાણ હોય ને ઈસા ગુરુ વિચાર અને 3 વ્યક્તિ સિવાય આને આપણા કોઈ નહીં સગા સંબંધી ભાઈ મંદ કોઈ નહીં અને માયા અને માતાની મમતા તો તમે હેરાન થઈ પોતાને માતાલા તમે આને જોડીને તંગાડી બી પારસાલ ને જ્યારે તેને પુત્રવર જેને તેને પોસાવર જ્યારે સંકટ ને તો પહેલી જાય આને ડોકી કલા હતા ને આમાં આઈસી ચગાય ભાઈ લે સંકટ પણ નહીં હોય માતા પિતા કદી ભૂલશા લોકો શકીલ થોડાક દોર શબ્દ બોલી અને માને તે કદાચ બોલતા બોલતા ભૂલ હોઈ ગઈ ને તો મારે માફી બી કરી શકતા. હવે બધા આંખ બંધ કરા અને હાથ જોડા અને 11 વાર ઓમ નમઃ શિવાય મંત્ર બોલલા
बोला है ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। डोळो बोला नवा कोणी हवा ने तेने ईशानी समझेला खाली एने ओम नमः शिवाय बोलने माला काही नहीं हुआ नवा अगर कोई हुआ तो ईशानी समझेला खाली ओम नमः शिवाय बोलना અને માલા કાંઈ નહીં હોયા માં તમારી સાય આખી સકા ને ये बाबाना पावर परम पूज्य शेषरावजी महाराजની શક્તિ માં તમારી સાય આખી સકા का नवा माणस अगर आज दारू सोडला ना हुआ અને ખાલી ઓમ નમઃ શિવાય મંત્રના મંત્ર બોલના ને અને અગર એના પરીક્ષા કરલો હોય તો પીહેરા ગાંડા હોઈને પાછા અને સબરી એ મંત્રના પાવર હા કેમ ઓમ એટલે બ્રહ્માંડ પાંચ તત્વથી બનેલો ઓમ આકાશ પૃથ્વી पानी चांद અને સૂર્ય એ પાંચ તત્વથી બનેલા છે ને ઓમ નમઃ એટલે નમ્રતા અને શિવાય એટલે સર્વર ઓમ અલગ નમઃ અલગ અને શિવાય અલગ ઓમ ને જપ જે અઘોરી તાંત્રિક ખરા ને તે ખાલી ઓમ જ જપક ઓમ ઈશા જપક નમઃ શિવાય તે નહીં બોલો તો જાહેર મંત્ર જેલા જોડી મહેનત કરીને જપુરાને થોડા જપી શકતા माने कदाच अगर बोलता बोलता भूल हुई ने तो माना माफ कर जास माधुमना पोसा हो ने ऐसा हमदी अने माफ कर जास कदाच भूल ना हवा तो हाथ छोड़ी तीसरा वस्तक नमावी अने आपणे चरणोनी कायमनी सेवा जड़े ने ऐसा वाकीने माना प्रवचन ने पूरा करा ओम नमः शिवाय जिंदगी धरती मालिक संतोष बाबा आमा सहारो तुझे हाय कम कज के तमाले धज के राजनी लागे सदमा हरि रे तुम आनंद खुशी मन दे तुम हो कम कज के तमाले धज के राजनी लागे सदमा हरि रे तुम आनंद खुशी मन दे